પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। પ્રભુ ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં આજે 9મો સંદેશ 153 માછલીઓનું રહસ્ય આજ્ઞા પાલનથી ભરપૂરતા એ વિશે જોઈશું। આજે બાઇબલની એક ખૂબ અદ્ભુત અને રહસ્યમય ઘટનાની વાત કરવા જઈ રહ્યા છે। શા માટે 153 માછલીઓ પકડાઈ? ઘણી માછલીઓ એમ લખી શકાયું હોત, શા માટે 153 એવું લખાયું છે? શું આ એક અકસ્માત છે? શું માત્ર એક આંકડો છે કે કોઈ સંકેત છે? આવો આજે જાણવાનો પ્રયત્ન કરીએ। ખાલી ઝાડ કેવી રીતે ભરાઈ, નિષ્ફળ રાત કેવી રીતે આશીર્વાદિત બની અને 153 માછલીઓનું રહસ્ય આજે આપણા જીવન માટે આપણને શું કહે છે તે આજે યોહાન 21:1-14 વચનને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ। નિષ્ફળતાની રાત। પિત્તર અને બીજા શિષ્યો માછલી પકડવા ગયા। યોહાન 21:3 પ્રમાણે તે રાત્રે તેઓને કશું જ હાથ લાગ્યું નહીં। તેઓ નવા નહોતા, અનુભવી માછીમાર હતા, પાણી ઓળખતા હતા, મહેનતુ હતા, છતાં આખી રાત પછી પરિણામ શૂન્ય આવે છે। જે આપણને શીખવે છે માત્ર મહેનત પૂરતી નથી, ક્યારેક દિશાવિહીન પરિશ્રમ વ્યર્થ છે। કોઈ માણસ આખો દિવસ દોડે પણ તે ખોટે રસ્તે હોય તો તે યોગ્ય જગ્યાએ પહોંચી શકતો નથી। સવારે પ્રભુ ઈસુ ઊભા હતા। ચોથી કલમ પ્રમાણે સવાર થતા પ્રભુ ઈસુ કિનારે ઊભા હતા। શિષ્યો થાકી ગયા હતા, ખાલી હતા, નિરાશ હતા, પણ પ્રભુ ત્યાં પહેલેથી ઊભા હતા। જે આપણને શીખવે છે જ્યારે તમે ખાલી થાવ છો ત્યારે પ્રભુ ગાયબ થતા નથી। ભલે તમે તેમને મોડા સમજો પણ તે યોગ્ય સમયે જ આવે છે। અજબ આજ્ઞા। છઠ્ઠી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ તેમને કહે છે, ઝાડ હોડીની જમણી બાજુએ નાખો। વિચાર કરો, આખી રાત તેઓ પાણીમાં રહ્યા, હવે જમણી બાજુ ઝાડ નાખવાથી શું ફરક પડે છે? માનવ બુદ્ધિ કહે છે કંઈ પણ નહીં, પણ પ્રભુ ઈસુ કહે છે બધું જ બદલાશે। જે આપણને શીખવે છે ચમત્કાર મહેનતમાં નહીં પણ આજ્ઞા પાલનમાં છે। આજ્ઞા પાલન પછી ભરપૂરતા। શિષ્યોએ આજ્ઞા માની અને તરત ઝાડ એટલી ભરાઈ ગઈ કે ખેંચવી મુશ્કેલ થઈ ગઈ। જે આપણને શીખવે છે આજ્ઞા પાલનથી આશીર્વાદના દ્વાર ખુલે છે। આગળ જોઈએ 11મી કલમ પ્રમાણે મોટી માછલીઓ 153 હતી। આ ચોક્કસ આંકડો બતાવે છે, કેમ કે માછલી પકડાયા પછી ભાગ પાડવા માટે તેઓ હંમેશા ગણતા હતા। એટલે આ બનાવટી વાત નથી, આંખે જોયેલો બનાવ છે। શિષ્યોએ માછલીઓ ગણી હતી। જ્યાં માણસ અટકે છે ત્યાં પ્રભુ શરૂ કરે છે। આજે ખાલી ઝાડ એ આપણું ખાલી જીવન છે, ખાલી ખિસ્સા છે, ખાલી હૃદય છે, ખાલી આશા છે, જે માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભરી શકે છે। આ 153 માછલીઓ જ કેમ? તેનું રહસ્ય સમજીએ। પ્રાચીન ગ્રીક પ્રાણીશાસ્ત્રીઓ એવું માનતા હતા કે સમુદ્રમાં માછલીઓની કુલ 153 જેટલી પ્રજાતિઓ છે, જે દર્શાવે છે કે પ્રભુ ઈસુના શિષ્યોએ દુનિયાના તમામ પ્રકારના લોકો, દરેક દેશના, જાતિના, બોલીના તમામ લોકો સુધી સુવાર્તા પહોંચાડવાની છે। ઈશ્વરના રાજ્યમાં દરેકને માટે સ્થાન છે। દુનિયાના તમામ લોકો એટલે કોણ અને કયા? હિબ્રુ ભાષામાં 153 માટે હિબ્રુ વાક્ય બેનીહા એલોહિમ વપરાય છે, જેનો અર્થ ઈશ્વરના પુત્રો એમ થાય છે। બેની એટલે પુત્રો, જે હિબ્રુ મૂળાક્ષર બેથ, મૂન અને યોદ દ્વારા બને છે।
જેના મૂલ્યનો કુલ સરવાળો 62 થાય છે. હા એલોહિમ, જે હે, એલેપ, લેમેડ, યોદ અને મેમ જેવા મૂળાક્ષરો દ્વારા બને છે, જેનો કુલ સરવાળો 91 થાય છે. 62 + 91 કુલ 153. મતલબ 153 માછલી એ એવા વિશ્વાસી લોકોનું પ્રતીક છે જેઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરના પુત્રો બન્યા છે. જાળમાં પકડાયેલી 153 માછલી એ મંડળીમાં એકઠા થયેલા વિશ્વાસુઓ છે. આગળ જોઈએ 17 અને 153 આ બે આંકડા વચ્ચેનો સંબંધ. 1 થી 17 અંકનો એક પછી એક સરવાળો કરવામાં આવે, મતલબ 1 + 2 + 3 એમ 17 સુધી સરવાળો કરવામાં આવે તો તેનું કુલ સરવાળો 153 થાય છે. અહીં 17નો અંક પણ ખૂબ મહત્વનો છે. તે બે શબ્દોના મૂલ્યથી બન્યો છે. ટોબ, જેનો અર્થ સારું એમ થાય છે, અની, જેનો અર્થ હું, એટલે કે તે ઈશ્વર માટે વપરાયેલો શબ્દ છે. 1 થી 17નો સરવાળો 153 થાય છે, જેનો મતલબ થાય છે ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ. 153નો અંક ઈશ્વરના સંતાનો અને તેમની પૂર્ણતાનું એક ગણિતિક અને ભાષાકીય પ્રતીક છે. અને આ 153 માછલીઓ જે જાળમાં આવી હતી તે સંખ્યામાં બહુ જ પુષ્કળ કહેવાય. જાળમાં આટલી બધી માછલીઓ આવી શકે નહીં. આવે તો જાળ ફાટી જાય, પણ અહીં જાળ ફાટી નહીં, જે દર્શાવે છે કે પ્રભુ આશીર્વાદ આપે છે તો તે સંભાળવાની શક્તિ પણ આપે છે. તર માછીમાર હતો, પણ લુક 5:10 પ્રમાણે પ્રભુ ઈસુએ અગાઉ તેને શું કહ્યું હતું? હવે પછી તું માણસોને પકડનાર થશે. 153 માછલીનો ચમત્કાર હવે સૂચવે છે કે તું સુવાર્તા આપ. આપણા માટે આજના જીવન માટેનો સંદેશ શું છે? ખાલી રાત પછી સવાર આવે છે. નિષ્ફળતા અંત નથી. નાની આજ્ઞાને અવગણશો નહીં. જમણી બાજુ જાળ નાખો. આ વાત સામાન્ય લાગે, પણ કેટલો મોટો ફેરફાર લાવે છે. આપણું જીવન માત્ર કમાણી માટે નથી, પ્રભુની કાપણી માટે પણ આપણું જીવન છે. તે કાપણી માટે આપણને બોલાવે છે. જો તમે થાકેલા છો તો પ્રભુ ઈસુ કિનારે ઊભા છે, તમારી રાહ જુએ છે. આજે પ્રશ્ન એ નથી કે તમારી જાળ ખાલી છે, પણ પ્રશ્ન એ છે કે શું હજી પણ તમારી જ રીત પકડી રાખશો કે પ્રભુની વાત માનશો? ની પ્રાર્થના: હે પ્રભુ ઈસુ, મારી ખાલી જાળ જુઓ, મને સાચી દિશા આપો, મને આજ્ઞા પાલન શીખવો, મારા જીવનને ભરપૂર કરો અને મને લોકો માટે આશીર્વાદનું કારણ બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આગળના વિડીયોમાં આપણે જોઈશું પ્રભુ ઈસુએ 40 દિવસમાં શું શીખવ્યું હતું, દેવના રાજ્યનું રહસ્ય શું છે. જો તમે આજના સંદેશા દ્વારા માનો છો કે પ્રભુ ખાલી જાળ ભરી શકે છે, તો તમે કોમેન્ટમાં લખો, પ્રભુ મારી જાળ ભરો. આમેન.